હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું પાઇલ્સ વિશે, એટલે કે હરસ વિશે. હરસ એટલે શું, હરસના કારણો શું છે, લક્ષણો શું છે અને ટ્રીટમેન્ટ વિશે. ફર્સ્ટ તો કે હરસ થવાના કારણો શું છે, તો કે પેશન્ટને ઘણા ટાઈમથી ક્રોનિક કોન્સ્ટિપેશન હોય, ક્રોનિક કોન્સ્ટિપેશન અલ્ટરનેટ વિથ ડાયેરિયા હોય, તો એવા લોકોને પાઇલ્સ એટલે કે હરસ થઈ શકે છે. હવે હરસના લક્ષણો શું છે, તો કે જ્યારે પણ પેશન્ટ સ્ટૂલ માટે જાય ત્યારે બ્લીડિંગ આવે સ્ટૂલ સાથે અને સ્ટૂલ પાસ કરતી વખતે પેઇન થાય. હવે જોઈએ કે પાઇલ્સવાળા પેશન્ટને શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું પ્રિકોશન્સ લેવા જોઈએ. તો કે ફર્સ્ટ, એક જ જગ્યા પર લાંબા ટાઈમ સુધી ના બેઠું રહેવું જોઈએ. દેન વધારે પ્રમાણમાં લિક્વિડ અને ફાઇબ્રસ ફૂડ લેવું જોઈએ કે જેનાથી કોન્સ્ટિપેશન ના થાય, જેમ કે બનાના લઈ શકાય, બધા જ ટાઈપના ફ્રૂટ્સ લઈ શકાય, કોલીફ્લાવર, બ્રોકલી. પછી વધારે પ્રમાણમાં લિક્વિડ એટલે કે પાણી, છાશ, દહીં જેવી વસ્તુ વધારે લેવી જોઈએ. હવે વાત કરીએ આપણે ટ્રીટમેન્ટની. તો એલોપેથિકમાં પાઇલ્સની ટ્રીટમેન્ટ શું છે, તો કે સર્જરી કરી અને એ જે મસાજ છે એને બાળી નાખવામાં આવે છે, કાઢી લેવામાં આવે છે. જ્યારે હોમિયોપેથિક મેડિસિન્સમાં શું છે, તો કે હોમિયોપેથિક મેડિસિન્સ કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર પાઇલ્સને જડમૂળમાંથી મટાડે છે. હોમિયોપેથિક મેડિસિન્સ છે એ પેશન્ટની તાસીરને સમજીને આપવામાં આવે છે, એટલે કે પેશન્ટની રોગપ્રતિકારક શક્તિ વધે અને કોન્સ્ટિપેશન છે એ જડ મૂળમાંથી દૂર થશે, એટલે પેશન્ટને ક્યારેય લાઈફ ટાઈમમાં પાઇલ્સ થશે જ નહીં. તો હોમિયોપેથિક મેડિસિન્સ અપનાવો અને પાઇલ્સની મોટી સર્જરીમાંથી બચો. થેન્ક યુ.